Tecnologia. કેમ છો મિત્રો, હું છું તમારો મનીષ પટેલ અને લઈને આવી ગયો છું એક નવો વ્લોગ. જીવનમાં હંમેશા કંઈક નવું કરતા રહેવું જોઈએ. તેના જ ભાગરૂપે આપણે આજે એક જગ્યાએ આવેલા છે, તે તમને ભવિષ્યમાં આપણે રિવીલ કરીશું. તેની થોડીક ઝલક તમને આ બ્લર કરીને બતાવતો છું. ફ્યુચરમાં તમને બધી અપડેટ મળશે. ત્યાંથી મીટિંગ પતાવીને આપણે નામદરખા ગેસ ભરાવવા માટે ઊભા રહેલા છે. અને રસ્તામાં જ આપણે જો સલામત સવારી એસટીઓ મારીનો ન્યૂ ટેકનોલોજી આ બસ પ્લસ ટેન્કર કે જે પણ કંઈ હોય તે જોવા મળ્યું છે ને. ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર. જુગાડ સાંજે મોડા ટાઈમપાસ કરવા, ટાઈમપાસ તો નહીં કહેવાય, વાડી એક વાર તો જવું જ જોઈએ. એટલે આપણે આ વાડી આંટો મારવાની કર્યા. પપ્પા ઓલરેડી ગયેલા છે એટલે મેં કહું ચાલ આંટો મારી આવું અને પપ્પાને લઈ આવી એમ. તારા નેટ બંધ થઈ ગયેલું, એફઆઈ બંધ. કરો પેલા ને રસ્તો ક્રોસ કરો કે આજે એને કે મારે કહે નહીં. ત્યાર પછી આપણે સિસોદરા જીઆઈડીસીમાં કેમિકલ લેવા માટે ગયા. કપડાં અને વાસણ ધોવાનું કેમિકલ અહીંયા જોરદાર મળે, ડાયરેક્ટ હોલસેલ ભાવે. તમારે બી જોઈતું હોય તો જજો. સિસોદરા ખુમચંદ સ્ટોરમાં સેલ ચાલતો છે એટલે આપણે ત્યાં બેડશીટ લેવા માટે પહોંચી ગયા છે. તમે બી આવજો, એક નંબર વસ્તુ મળશે. ડ્રેસ મટીરિયલ, ચાદર, બ્લેન્કેટ બધું જ મળતું છે. પેશન્ટને બી હાથે લઈ ગયેલા હતા આજ તો જોવા સારું. ચાલો ત્યારે. ત્યાર પછી આપણે સાસરે આવી ગયા છે. 2-3 પેશન્ટ આજે સુજોગ થેરાપી કરાવવા માટે આવવાના છે. જોઈ લો ભાઈ, આવી રીતના ટ્રીટમેન્ટ ચાલતી છે. તમને પણ કોઈ પણ જાતની તકલીફ હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો.